हेलो अवाज છે બાળકો? હા સર આવે છે અવાજ. હા સર. ગઈકાલે આપણે તમે જોયું હશે તે પ્રમાણે આપણી જે વોટ્સએપ લિંક આપણું ગ્રુપ છે તેના પર આપણે જે મેસેજ મૂકેલો છે એ તમે જોયો હશે બરાબર. તમારું માઇક કોઈનું ઓન છે બંધ કરો. હા આપણે બાળકો તો લાસ્ટ ટાઈમ આપણે જોયું તે પ્રમાણે કે માંગ વિશ્લેષણમાં આપણે જે અભ્યાસ કરતા હતા એમાં માંગના પ્રકારો અંગેની સમજૂતી આપણે મેળવતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે વપરાશી વસ્તુઓની માંગ અને ઉત્પાદક વસ્તુઓની માંગ, નાશવંત વસ્તુઓની માંગ અને ટકાઉ વસ્તુઓની માંગ. ત્યાર પછી આપણે ટકાઉ વસ્તુની અંદર વિસ્તરણ માંગ અને પુનઃ સ્થાપના માંગ અથવા પુનઃ સ્થાપન અથવા તો જેને આપણે ઘસારા માંગ કહીએ છીએ તેની આપણે સમજૂતી મેળવેલી છે. ત્યાર પછી આપણે જે જોતા અટકેલા હતા એ છે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની માંગ એટલે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ કે સેવા જે ઉત્પાદન કરતી હોય છે તેની એક ચોક્કસ સમયગાળા દરમિયાન જે માંગ થાય છે એનું જે વેચાણ થાય છે તેને આપણે પેઢીની માંગ કહીએ. ગયા વખત આપણે જોયું તે પ્રમાણે કે કોઈ પણ ઉદ્યોગ લઈએ આપણે, એ સ્ટીલ ઉદ્યોગ હોય, સિમેન્ટ ઉદ્યોગ હોય, કાર ઉદ્યોગ હોય, એમાં અસંખ્ય પેઢીઓ ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરતી હોય છે. તો આ બધી પેઢીઓ પૈકી કોઈ પર્ટિક્યુલર વ્યક્તિગત કોઈ એક પેઢી ની જે માંગ છે તેને આપણે પેઢીની માંગ કહીએ. હવે આવી ઉદ્યોગમાં તમામ કાર્યરત જે પેઢીઓ છે એની માંગનો જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે ઉદ્યોગની માંગ. આપણે ઉદ્યોગની માંગ વિશે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગમાં જેટલી પણ પેઢીઓ છે
એ દરેક પેઢીની માંગનો સરવાળો એટલે આપણે કહીએ કે ઉદ્યોગની માંગ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ નો આધાર જે છે મુખ્યત્વે તે ખાસ કરીને બજારમાં જે ઔદ્યોગિક માળખા છે, હરીફાઈ વાળું બજારો છે, એના પર અવલંબિત હોય છે, એના પર આધારિત હોય છે. તો બાળકો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે બજારમાં આપણને જે હરીફાઈનું સ્વરૂપ જોવા મળે છે તેમાં ખાસ કરીને મોટે ભાગે પૂર્ણ હરીફાઈ વાળું બજાર, પછી ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, અપૂર્ણ હરીફાઈ વાળું બજાર, જેને આપણે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન કહીએ. ચોથું જે બજાર છે તેને આપણે અલ્પહસ્તક ઇજારા વાળું બજાર કહીએ છીએ, દ્વિહસ્તક ઇજારા વાળું બજાર કહીએ છીએ, અને પાંચમું જે બજાર છે તેને આપણે ઇજારા વાળું બજાર કહીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કે જેમાં આપણે એમ કહીએ કે અસંખ્ય પેઢીઓ આવેલી છે અને એ જે પેઢીઓ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ કેવી છે, એક એકદમ સમાન ગુણી વસ્તુ છે. તો એકદમ સમાન ગુણી વસ્તુ છે અને અસંખ્ય ઉત્પાદક છે, એટલે પેઢીની જે માંગ રેખા છે તે એક્સ અક્ષને સમાંતર છે. જ્યારે ઉદ્યોગની માંગ રેખા છે, ઉદ્યોગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમામ પેઢીઓની માંગનો સરવાળો છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગની માંગ રેખા છે ખાસ કરીને સમાન ગુણી વસ્તુના અસંખ્ય ઉત્પાદક એકમો જે છે તેની માંગનો આપણે સરવાળો કરીએ તો આપણને ઉદ્યોગની જે માંગ રેખા પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે જોવા મળે છે તે ઉપરથી નીચે તરફ, જમણી બાજુથી ડાબી બાજુ તરફ ઢળતી રેખા આપણને જોવા મળે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે પૂર્ણ હરીફાઈ વાળું જ્યારે બજાર હોય ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ એ આપણને અલગ અલગ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે અસમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમો. ઓકે, હવે અસમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એટલે આપણે એમ કહીએ કે લગભગ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા જે એકમો છે તેને સામાન્ય રીતે આપણે ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર છે કે જેમાં પેઢીઓની સંખ્યા ઘણી મોટી હોય છે અને જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એક વસ્તુ કેવી છે, એકબીજાની નજીકમાં અવેજી ઉત્પાદન થાય એવી છે. તો આપણે એમ કહી શકીએ
કે નજીકની અવેજીમાં ઉત્પાદિત જે થતી વસ્તુઓ છે એના અસંખ્ય એકમો જ્યારે આવેલા હોય ત્યારે પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા આપણને કંઈક અંશે થોડી ઘણી જુદી જોવા મળે છે. ત્રીજું બજાર જે છે તેને આપણે ઈજારા વાળું બજાર કહીએ છીએ. એક જ ઉત્પાદક છે અને મેં કીધું તેમ કે એમાં અન્ય કોઈ હરીફ નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા એ લગભગ સમાન છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ બંને માંગ રેખા વચ્ચે કોઈ તફાવત નથી. પેઢીની માંગ એ જ ઉદ્યોગની માંગ બને છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ આ બે વચ્ચેનો જે તફાવત છે તે જાણવો એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પેઢીએ સંચાલકીય આયોજન કરવું હોય તો ઉદ્યોગની પરિસ્થિતિ કેવી છે એના આધારે એ નિર્ણયકરણની પ્રક્રિયા લઈ શકે. તો મિત્રો આપણે એમ કહીએ કે ઉદ્યોગના વલણ પરથી પેઢીએ નવું મૂડીરોકાણ કરવું કે કેમ, ઉત્પાદનના નવા સાધનોને કામે રાખવા કે કેમ, જરૂરી આવશ્યક જે મૂડી છે તે કયા સ્ત્રોતમાંથી ઊભી કરવી, આવા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે એમ કહીએ કે ઉદ્યોગની માંગના વલણ પરથી પેઢી લઈ શકે છે. ત્યાર પછી આવે છે છેલ્લો જે પ્રકાર છે સમગ્ર ઉદ્યોગની માંગ અને એટલે સમગ્ર બજારની માંગ અને બજારના કોઈક એક ભાગ તરીકેની માંગ. તો સામાન્ય રીતે મિત્રો આપણે જાણીએ છીએ તેમ કે ઘણી વખત ઘણી પેઢીઓ એવી હોય છે કે જેનું વેચાણ એ અમુક જ વિસ્તારોમાં થતું હોય છે, અમુક જ પ્રદેશોમાં થતું હોય છે. જ્યારે ઘણી પેઢીઓ એવી હોય છે કે જેનું વેચાણ સ્થાનિક બજાર નહીં, રાજકીય બજાર નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજાર સુધીનું એનું વેચાણ હોય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે બજારના કોઈક એક ભાગ અને સમગ્ર બજારને માંગને નક્કી કરનારા પરિબળો એ અલગ અલગ હોય છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સંચાલક માટે એ ખૂબ જાણવું જરૂરી છે કે ભાઈ પોતે જે વસ્તુ બનાવીને જે બજારમાં વેચાણ કરે છે એના પરિબળો, નિર્ણાયક પરિબળો કયા કયા છે, કેવા છે, કયા સ્વરૂપના છે. ધારો કે આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈ શકીએ કે ધારો કે બજાજ કંપની છે. બજાજ કંપની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ ટુ વ્હીલર્સનું ઉત્પાદન કરે છે. તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ઉત્પાદન કરે છે તેમાં અમુક જે એના મોડલો છે તે અમુક પ્રદેશોમાં કે અમુક રાજ્યોમાં ખૂબ સફળ થાય છે, એટલે વેચાણ ખૂબ વધે છે. જ્યારે અમુક આપણે એમ કહીએ કે રાજ્યોમાં કે પ્રદેશમાં કે જિલ્લામાં એ મોડલનું વેચાણ ઓછું હોય.
તો આના પરથી આપણે એમ કહીએ કે પેઢીએ જ્યારે સંચાલકીય નિર્ણયો લેવાના હોય ત્યારે વિચાર કરે કે ભાઈ કયા બજારમાં આપણે જે વસ્તુ વેચીએ છીએ એની માંગની રૂખ કેવી છે એ પ્રમાણે એ પોતાનું આયોજન ગોઠવે છે. ઓકે, ત્યાર પછી આપણો જે ટોપિક છે એ છે માંગનો નિયમ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે માંગના નિયમથી તમે બધા વાકેફ જ છો કે ભાઈ માંગનો નિયમ કે જેને આપણે ડિમાન્ડ લો કહીએ છીએ, તો સામાન્ય રીતે અન્ય પરિબળો જો યથાવત રહે તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશનશિપ છે. મિત્ર, આપણે મને એવું થાય છે કે બ્રેક પાડીએ, કારણ કે હું આજે મોબાઈલ પરથી લઉં છું, મને મજા નથી આવતી, એટલે આપણે 5 મિનિટનો બ્રેક પાડીએ, બરાબર? પછી પાછા જોઈન્ટ થઈએ આપણે. હા, ઓકે. હા, અહીંયા મીટિંગ અત્યારે પૂરી કરીએ છીએ, પછી આપણે ચાલુ કરીએ પાછી. હા,
યસ બાળકો, અવાજ સંભળાય છે હવે? હા સર. કારણ કે આજે સોરી, એક્સ્ટ્રીમલી સોરી, કારણ કે છે ને આજે જરા કોલેજમાં થોડું કામ હતું એટલે મેં કીધું ત્યાંથી મોબાઈલ પર લઈ લઉં, પણ નહીં મજા આવી. ઓકે, ચાલો આપણે કન્ટિન્યુઅસ રાખીએ. તો મિત્રો, આપણે ખાસ તો મારે પહેલા તમને એ કહેવાનું કે ખાસ કરીને આપણે જે ઓનલાઈન ટેસ્ટનું શેડ્યુલ મૂકેલું છે, આપણે 2 દિવસમાં આપણા ઇકોનોમિક્સ વિષયની ઓનલાઈન ક્લાસ ટેસ્ટ લેવાની છે. બરાબર. આપણે ખાસ કરીને પેલું તો જાણીએ જ છે તે પ્રમાણે યુનિવર્સિટીની પરીક્ષા જે છે એ યુનિવર્સિટીની પરીક્ષા ખાસ કરીને તમે જે રીતે પરંપરાગત રીતે પરીક્ષા આપો છો, જે રીતે આન્સર બુક, ક્વેશ્ચન પેપર ને આન્સર બુક માં એ જવાબો આપીને એ જ પ્રમાણે છે. પણ આપણે જે ડિપાર્ટમેન્ટે લેવાની છે એ ખાસ કરીને મેં કીધું તેમ કે એ આપણે ઓનલાઈન લેવાની છે અને MCQ પેટર્ન છે. અને મેં કીધું તેમ કે અડધો કલાકમાં એ પૂર્ણ થઈ જશે, એટલે તમને મજા પણ આવશે અને શીખવા પણ મળશે. તો બધાને બેસ્ટ ઓફ લક. પહેલાં તો યુનિવર્સિટી થેન્ક એક્ઝામ યુ માટે સર. આપણે ઇન્ટરનલ પરીક્ષા માટે પણ ખાસ કરીને તમને કંઈક નવીન જાણવા મળે, શીખવા મળે, આપણો મૂળ ઉદ્દેશ એ આપણે એવું આપણને લાગે છે ભવિષ્ય. એટલે ખાસ કરીને મેં કીધું તેમ કે એનાથી તમે પરિચિત થાઓ કે ભાઈ આ રીતે જ્યારે પણ પરીક્ષા લેવાય તો આપણો ઇકોનોમિક્સનો વિદ્યાર્થી જરાક પણ પાછળ પડવો જોઈએ નહીં. ઓકે, તો આપણે માંગના પ્રકારો આપણે જોઈ ગયા તે પ્રમાણે તમે કહેતા હોય તો પાછું થોડુંક રિપીટ કરીએ, કારણ કે મને પોતાને સંતોષ નહીં થયો. આજે મેં તમને ભણાવ્યું તેમાં મને સહેજ પણ તમને સંતોષ થયો
મને સંતોષ થયો નથી. એટલે તમે જો કહેતા હોય તો પાછું જરાક આપણે રિપીટ કરી દઈએ. હા સર, રિપીટ કરાવી દો. હા સર. કારણ કે કઈ પોતાને જ સંતોષ મને પોતાને સંતોષ એટલે આપણે જરાક સહેજ પાછું રિપીટ કરાવી દે. બરાબર? ઓકે. તો સર મેં કીધું તેમ. હા બોલો બોલો, શું કે બેટા? તમે જે ટેસ્ટ લેવાનું છે તેમાંથી કેટલા ચેપ્ટર ને એમસીક્યુ પૂછવાના છો? આપણે છે ને આપણે જેટલું ચાલે ને એટલામાંથી મોટે ભાગે પૂછીશું. અને જો તમારી ઈચ્છા હોય ને તમારી જો તૈયારી હોય તો આપણે તમે કહેતા હોય તો આખા સિલેબસને ધ્યાનમાં રાખીને કરીએ. તમે જો વાંચ્યું હોય કે વાંચવાનું પૂરું થઈ ગયું હોય તો એ રીતે કરવું હોય તો એ રીતે. બાકી તો મારી ઈચ્છા એવી છે કે આપણે જેટલું સિલેબસ ચાલે એટલું આપણે ચલાવીએ. બોલો, તમારું શું કહેવું છે? સર હા બોલો. હલો સર, આપણા હા સબ્જેક્ટ બોલો. નું કઈ અસાઇનમેન્ટ એવું નથી બનાવવાનું? શું કહે? આપણા સબ્જેક્ટ નું કઈ અસાઇનમેન્ટ એવું નહીં બનાવવાનું? હા એસાઇનમેન્ટ બનાવવાના છે, પણ હું આપીશ તમને. આપણે છે ને હા સર. એકચ્યુઅલી એસાઇનમેન્ટ એમ તો એસાઇનમેન્ટ, હાજરી અને ટેસ્ટ જો 8 માર્ક એસાઇનમેન્ટ 8 માર્ક એસાઇનમેન્ટના છે, 4 માર્ક હાજરીના છે અને 8 માર્ક છે તે આપણે ટેસ્ટના છે. બરાબર? આપણે 40 માર્કની ટેસ્ટ પૂછીશું, એમાંથી આપણે 8 માર્કમાં કન્વર્ટ કરીશું. બરાબર ને? એટલે હા સર. આપણે જેટલું ચાલશે તેટલું આપણે એમાંથી બને તેટલું શક્ય હોય ત્યાં સુધી આપણે બંને પેપરોમાં આપણે ચાલે તેમાંથી જ લગભગ પૂછીશું. બરાબર ને? અને લગભગ 2 યુનિટ જેવું તો આપણે પતાવી દઈશું, મને એવું લાગે છે ત્યાં સુધી તો આરામથી. અને બીજું મારે તમને એ કહેવાનું કે 2:15 પછી પીરિયડ ગોઠવાય છે આપણે કોઈ તમારા એફઆઈના? ના સર. નથી ને? તો આપણે છે ને હવે એક્સ્ટ્રા ના પણ સર, લેવાના નથી છે. ગોઠવાતું. હા, એટલે આપણે છે ને એક્સ્ટ્રા લઈને પણ છે ને કોર્સ જેમ બને તેમ, કારણ કે આ યુનિવર્સિટીએ બહુ વહેલું શિડ્યુલ મૂકી દીધેલું તમારું ખરેખર પરીક્ષાનું. એટલે તમે બરાબર એકદમ કમ્પ્લીટલી વાંચવાનું તો ચાલુ કરી જ દેજો. આપણે ભલે ક્લાસ અત્યારે સિલેબસ ચાલે કે નહીં ચાલે, કારણ કે મારો ક્લાસ આપણે શરૂઆતમાં આપણે અભ્યાસક્રમની જે ચર્ચા કરેલી એનો મૂળભૂત હેતુ જ આ હતો કે કારણ કે આ પરિસ્થિતિ બધી અસમંજસ પરિસ્થિતિમાંથી કયું પરિસ્થિતિ ક્યારે પરીક્ષાનું ટાઈમ ટેબલ મુકાઈ જાય તે આપણને બહુ ચોક્કસ અંદાજો નથી આવતો. એટલે મારી તમને બધાને નમ્ર વિનંતી છે, ખૂબ મહેનત કરવાનું ચાલુ કરી જ દેજો. બીજી બધી પ્રવૃત્તિઓ મૂકી, કારણ કે હવે માંડ 20-22 દિવસ છે. જોકે આપણા એફઆઈનો સિલેબસ એવો છે કે 11 બારમાનું થોડું મોટાભાગે આવરી લેવાય છે, પણ તે છતાં બી વાંચવું તો પડે જ, કારણ કે સમયાંતરે આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ. ઓકે, બીજી કઈ તકલીફ હોય તો કહેજો ને તમારા મિત્રોને હેલ્પ કરજો ભાઈ, કારણ કે યુઝર આઈડી કેવી રીતે ઇન્સર્ટ કરવાના અને કઈ રીતે આપણે ક્લાસમાં જોઈન્ટ થવાનું, કારણ કે હું જે ક્વેશ્ચન પેપર મૂકીશ એની લિંક તમારે ઓપન કરવાની થશે અને એ લિંકમાં કેવું થશે કે તમારો યુઝર આઈડી પાસવર્ડની એમાં જરૂર પડશે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે યુઝર આઈડી પાસવર્ડ તમને જો યાદ હશે તો જ તમે ખોલી શકશો, અન્યથા એમાં તકલીફ પડશે. એટલે વારંવાર હું તમને કહું છું કે એની પ્રેક્ટિસ પાડો. ઓકે, પાછા આપણે આપણા ટોપિક પર આવીએ. ઓકે, આપણે ફટાફટ જરાક આગળ ચાલીએ. સમગ્ર ઉદ્યોગની માંગ અને પેઢીની માંગ. ઓકે, તો મેં કીધું તેમ
કે પેઢી જે છે તે પોતાના વેચાણની આગાહી કરવા માટે, માંગની આગાહી કરવા માટે ઉદ્યોગની માંગનું વલણ એણે જાણવું ખૂબ જરૂરી છે. બરાબર છે. જો ઉદ્યોગનો આપણે એમ કહીએ કે સમગ્ર ઉદ્યોગ જો તેજીમય હોય તો પેઢીની માંગ વધવાની છે. જો સમગ્ર ઉદ્યોગ જ મંદીમય હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે એમ કહી શકીએ કે પેઢીની માંગમાં ઘટાડો થશે. સામાન્ય રીતે આપણે મેં કીધું તેમ કે ઉદ્યોગ એટલે તદ્દન સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી પેઢીઓનો સમૂહ. ઓકે, એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની માંગ એટલે વ્યક્તિગત એક આર્થિક ઘટક એટલે કે પેઢીની માંગનો સરવાળો છે. ઉદ્યોગની માંગ એટલે ઉદ્યોગમાં કાર્યરત એવી પેઢીઓની માંગનો સરવાળો છે. ઓકે, હવે ખાસ જે જોવાનું છે તે કે પેઢીઓની સંખ્યા અને વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન થાય છે એની તફાવતની કક્ષાને આધારે ઉદ્યોગના માળખાના 5 પ્રકારો પડે છે. ઓકે, આપણે આગળ ચર્ચા કરી પણ મને પોતાને સંતોષ નથી એટલે પાછી આપણે કરીએ. પહેલો છે ઇજારો, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મોનોપોલી. ઓકે, જ્યારે વસ્તુ કે સેવાના બજારમાં એક અને માત્ર એક જ ઉત્પાદક હોય, એક અને માત્ર એક જ વેચનાર હોય તો તેવા બજારને આપણે ઇજારાવાળું બજાર કહીએ છીએ, એને આપણે મોનોપોલી કહીએ છીએ. ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની અવેજી બીજી કોઈ વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઇજારો એટલે એવું બજાર કે જેને આપણે એક પેઢી ઉદ્યોગ કહીએ છીએ. પેઢી એ જ ઉદ્યોગ છે અને ઉદ્યોગ એ જ પેઢી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગની માંગ રેખા તમે કહો કે પેઢીની માંગ રેખા કહીએ, એ બંને એક જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે બજાર ઇજારાવાળું હોય, ઇજારાવાળું બજારને આપણે ઘણા બધા ઉદાહરણો આપી શકીએ કે દાખલા તરીકે ભારતીય રેલ ખાતું, બરાબર, ટ્રેનનું જે આપણે સંચાલન કરે છે રેલવે ડિપાર્ટમેન્ટ, તો તેનો ઇજારો છે. કારણ કે આખા ભારતમાં, સમગ્ર ભારતમાં રેલ સેવા પૂરી એક જ પેઢી એટલે કે ભારતીય રેલવે જે નિગમ છે એ પૂરી પાડે છે. ઓકે, એ રીતે આપણે બીજું ઉદાહરણ પણ આપી શકીએ કે રાજપીપળામાં પાણી જે છે, આપણે ઘરોમાં વપરાતું પાણી છે એ આપણને રાજપીપળા નગરપાલિકા પૂરું પાડે છે. ઓકે, તમે જે ગામમાં રહેતા હોય એ ગ્રામ પંચાયત એ પાણી પૂરું પાડે છે. તો આપણે એમ કહી શકીએ કે ગ્રામ પંચાયતનો પાણી પુરવઠો પૂરો પાડવામાં ઇજારો છે, આપણે એમ કહી શકીએ. એ જ રીતે રાજપીપળામાં પણ આપણે એમ કહીએ કે પાણી પુરવઠો પૂરો પાડવામાં રાજપીપળા નગરપાલિકાનો ઇજારો છે. ધારો કે કોઈ ગામમાં એક જ દુકાન આવેલી હોય તો આપણે એમ કહી શકીએ કે એ ગામ પૂરતો એ દુકાનનો ઇજારો છે. આખા શહેરમાં એક જ મીઠાઈ બનાવતી દુકાન હોય તો એનો ઇજારો આપણે એમ કહીએ છે, એમ કહી શકીએ. કોઈ એક જ વકીલ હોય અથવા તો આપણે એમ કહીએ કે હાઈકોર્ટનો કોઈ એક જ વકીલ હોય તો એ વકીલનો ઇજારો છે, એમ આપણે કહી શકીએ. એક જ ડોક્ટર હોય તો ડોક્ટરનો પણ ઇજારો કહી શકીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે વસ્તુને સેવાના બજારમાં જ્યારે વસ્તુ કે સેવાનો એક અને માત્ર એક જ ઉત્પાદક હોય તો તેવા બજારને આપણે ઇજારાવાળું બજાર કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે આ પ્રકારનું બજાર હોય ત્યારે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? ચોક્કસ હોય છે, સ્પષ્ટ હોય છે અને આધારભૂત હોય છે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે બીજું જે બજાર આપણે જોઈએ છે ઉદ્યોગના પ્રકારોમાં, બજાર માળખાઓમાં હરીફાઈના આધારે જે આપણે
અલગ અલગ બજારના પ્રકારો જોઈએ છે. તેમાં પૂર્ણ અલ્પહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારાના બે પ્રકાર પડે છે, પૂર્ણ અને અપૂર્ણ. આપણી ચોપડીમાં થોડુંક એ ઉડાડી ગયો છે પોર્શન, પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે. અલ્પ એટલે થોડા, એને આપણે ઓલિગો કહીએ છીએ. ઓલિગો એકચ્યુઅલી શબ્દ ગ્રીક ભાષાનો છે, અને પોલી એટલે વેચનાર. જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુ કે સેવા વેચનાર ખૂબ જ ઓછી પેઢી આવેલી હોય, તો તેવા બજારને આપણે અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. અચ્છા, પૂર્ણ અલ્પહસ્તક ઇજારો એટલે કેવો ઇજારો કે જેમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે તદ્દન સમાન ગુણી છે. દાખલા તરીકે સિમેન્ટ છે. ઓકે, તો સિમેન્ટ આપણે જોઈએ છે તો બેઝિકલી સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ છે બહુ ઓછી છે. આપણે ગણી ગાંઠી છે, આંગળીના વેઢે આપણે ગણી શકીએ એટલી પેઢીઓ છે. કે ભાઈ અંબુજા સિમેન્ટ છે, કમળ સિમેન્ટ છે, અલ્ટ્રાટેક છે, હાથી છે. આપણે 4-5 કંપનીઓ આપણે ગણી શકીએ કે આટલી કંપનીઓ છે તે ખાસ કરીને આપણે એમ કહીએ કે સિમેન્ટનું ઉત્પાદન કરે છે. ઓકે, એ જ રીતે સ્ટીલમાં પણ આપણે એમ કહીએ કે બહુ ઓછી જૂજ કંપનીઓ છે કે જે સ્ટીલનું ઉત્પાદન કરે છે. ટાટા સ્ટીલ છે, એસઆર છે, જિંદાલ છે, લક્ષ્મી મિત્તલ છે, આર્સેલર છે. આવી 4 કે 5 કંપનીઓ છે કે જે સ્ટીલનું ઉત્પાદન કરે છે. ઓકે, એલ્યુમિનિયમ તો કે ભારત એલ્યુમિનિયમ કંપની, હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કંપની, એમાં પણ આપણે એમ કહીએ કે 4 કે 5 જ કંપનીઓ છે કે આખા ભારતમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરે છે. હવે બીજું આપણે કહીએ કે સિમેન્ટ હોય, સ્ટીલ હોય કે એલ્યુમિનિયમ હોય, એ આપણને વસ્તુ કેવી છે, તદ્દન સમાન ગુણી છે. ઓકે, તો આપણે એમ કહીએ કે જ્યારે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા ખૂબ ઓછા એકમો આવેલા હોય તો તેવા બજારને આપણે પૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. ઓકે, તો હવે આ બજારમાં આપણે એમ કહીએ કે ઉદ્યોગમાં પેઢીઓ છે તે એકબીજા સાથે ખૂબ પરસ્પરાવલંબન ધરાવે છે. ઓકે, આ બજારમાં આપણે એમ કહી શકીએ કે પેઢીઓ જે છે તે એકબીજાની ઉપર માઇક્રોસ્કોપ ગોઠવીને બરાબર એકબીજાનું ઓબ્ઝર્વેશન કરતી હોય છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે એકબીજા સાથે કિંમતની બાબતમાં અને વેચાણની બાબતમાં પરસ્પર અવલંબન છે, ગાઢ સંબંધ છે, એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગાઢ પરસ્પરાવલંબન એ પૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળા બજારનું મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા બજારમાં પેઢીની જે માંગ રેખા છે તે સામાન્ય રીતે આપણને જે જોવા મળે છે એ રીતની આપણે જોઈ શકતા નથી. એ કેવી છે? તૂટક માંગ રેખા છે. એટલે એને અનિર્ણિત માંગ રેખા કહેવામાં આવે છે. એટલે કેમ એવું થાય છે? કેમ એનું કારણ શું છે? તો કે ભાઈ એનું કારણ એ છે કે જ્યારે કોઈક પેઢી આવા બજારમાં કોઈક પેઢી એનું વેચાણ વધારવા માટે કિંમતમાં ઘટાડો કરે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સિમેન્ટ બનાવતી કંપનીઓ છે, એમાં ધારો કે અંબુજા સિમેન્ટ છે, અંબુજા સિમેન્ટે એવું નક્કી કર્યું કે ભાઈ મારી જે 50 કિલો સિમેન્ટની જે થેલીનો ભાવ 300 રૂપિયા છે, એની જગ્યાએ બીજી બધી કંપનીઓ કરતાં મારું વેચાણ વધે એટલા માટે એ કિંમત ઘટાડીને 280 રૂપિયા ગુણનો ભાવ કરી નાખે. ધારો કે 50 કિલોની સિમેન્ટની ગુણનો ભાવ. હવે અહીંયા આપણે એમ કહીએ કે ખૂબ ઓછા ઉત્પાદકો છે સિમેન્ટના, તો આપણે એમ કહીએ કે અંબુજા સિમેન્ટ કંપનીએ ભાવ ઘટાડવાનો જે નિર્ણય લીધો એને લીધે એની માંગ વધશે કે કેમ અને કેટલા પ્રમાણમાં વધશે એનો આધાર કોના પર છે? તો કે ભાઈ હરીફ જે ઉત્પાદકો છે, હરીફ પેઢીઓ છે, એ કઈ રીતનું રિએક્શન માર્કેટમાં આપે છે, બજારમાં કઈ રીતે વળતું પગલું લે છે, એના પર છે. તો હરીફ બીજું આપણે જાણીએ છીએ કે દરેક પેઢીઓ જે છે તે પોતાની હરીફ પેઢીઓને પોતાની સેલ્સ સ્ટ્રેટેજી એટલે વેચાણ અંગેની જે યોજનાઓ છે, એની કિંમત અંગેની યોજનાઓ છે, એના વિશે કળવા દેતી નથી. એટલે ખ્યાલ નહીં આવે, અંદાજો નહીં આવે, એ પ્રકારનું વર્તન કરતી હોય છે. તો અન્ય હરીફ પેઢીઓ કઈ રીતના કિંમત અને વેચાણ અંગેના પગલાં લેશે એ જાણી શકાતું નથી.
એટલે પેઢી જે પોતાની વસ્તુની કિંમત ઘટાડે છે એની માંગ પર કેટલી ચોક્કસ અસર થશે એનો તાગ કે ખ્યાલ મેળવી શકાતો નથી. એટલે આ બજારમાં આપણે એમ કહીએ કે પૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીઓ જ્યારે મોટે ભાગે એ લોકોની નીતિ એવી હોય કે કિંમતમાં ઘટાડો કે વધારો કરવાનું જોખમ ઉઠાવતી ન હોય, ચાલુ કિંમતને ચુસ્ત રીતે વળગી રહેતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા જે વિભાગી આપણે કહીએ છીએ કે વર્ગીકરણ જે કરવાનું છે, પેઢીની માંગ રેખા એ ઉદ્યોગની માંગ રેખાના નાના નમૂના સમાન છે એમ આપણે કહી શકીએ. એ પણ તૂટક છે. ઉદ્યોગની માંગ રેખા પણ કેવી છે, આપણને સળંગ જોવા મળતી નથી. ઓકે, પછી આવે છે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો. ઓકે, અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો એટલે કેવો કે ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એમાં થોડીક જ પેઢીઓ હોય છે, પણ એ જે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે તે તદ્દન સમાન ગુણી નથી. દાખલા તરીકે આપણે મોટર કાર છે, રેફ્રિજરેટર છે, ટેલિવિઝન છે, મોબાઈલ બનાવતી કંપનીઓ છે, આમાં કેવી છે કંપનીઓ ઘણી ઓછી છે, એ વસ્તુઓ બનાવે છે મોબાઈલ બનાવે છે, ટીવી બનાવે છે, મોટર કાર બનાવે છે, ટેલિવિઝન બનાવે છે, સાયકલ બનાવે છે, પણ કેવી છે તદ્દન સમાન ગુણી નથી. દરેકની સ્પેસિફિક પોતાની જે વસ્તુ છે ઉત્પાદિત થતી એ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે. કોઈનો શેપ અલગ છે, કોઈનો સાઉન્ડ અલગ છે, કોઈનું આયુષ્ય અલગ છે, કોઈની આપણે એમ કહીએ કે કિંમત અલગ છે, કોઈનો દેખાવ અલગ છે. દરેક પ્રોડક્ટનું આપણે એમ કહીએ કે અલગ અલગ છે. એ તો આપણે એમ કહી શકીએ કે આવી જે અસમાન ગુણી વસ્તુ પણ એકબીજાને અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુ છે, એને લીધે દરેક પેઢીઓ શું કરે છે, વસ્તુ વિભિન્નતા ઊભી કરે છે. પોતાના ગ્રાહકોને આપણે એમ કહીએ કે ખેંચવા માટે, આકર્ષવા માટે વસ્તુ વિકલન ઊભું કરે છે, વસ્તુ વિભિન્નતા ઊભી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે દરેક પેઢી સમગ્ર જે બજાર વર્ગ છે એ બજાર વર્ગ પર અમુક વર્ગ પર એ આપણે એમ કહી શકીએ કે કંઈક અંશે ઇજારો ધરાવે છે. બીજું આપણે એમ કહીએ કે અહીંયા જે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જોવું તેવું અહીંયા જોવા નથી મળતું. અહીંયા પેઢીઓ કિંમત અને વેચાણ અંગેની નીતિ એ બદલી શકે છે. કોઈ જાતનો એને સંકોચ નથી, કારણ કે અહીંયા એણે વસ્તુ વિભિન્નતા ઊભી કરેલી છે. પોતાની જે પ્રોડક્ટ છે એને ગુણવત્તાની દ્રષ્ટિએ, પેકિંગની દ્રષ્ટિએ, રંગની દ્રષ્ટિએ એની અમુક વિશિષ્ટતાઓ ઊભી કરેલી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે પેઢીઓ આવા બજારમાં કે જ્યાં અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર છે ત્યાં આપણે એમ કહીએ કે પેઢીઓ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીની માંગ રેખા એ ઉદ્યોગની માંગ રેખા કરતા આપણને થોડી અલગ જોવા મળે છે. ચોક્કસ માંગ રેખા જોવા મળે છે. જે રીતે આપણે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારામાં પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા એક લગભગ સિમિલર જોવા મળે છે, સમાન જોવા મળે છે, એવું અહીંયા જોવા મળતું નથી. ઓકે, પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે એવું બજાર કે જેમાં અસંખ્ય પેઢીઓ આવેલી હોય છે, જે વસ્તુ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરે છે અને આપણે એમ કહીએ કે સમાન ગુણી વસ્તુના અસંખ્ય ઉત્પાદકો આવેલા હોય અને બજાર દ્વારા કિંમત નક્કી થતી હોય, પેઢી ઉદ્યોગની અંદર પ્રવેશી પણ શકતી હોય અને વિના સંકોચે નિર્ગમન પણ કરી શકતી હોય, તો આવું જે બજાર છે તેને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહીએ છીએ. ડિટેલમાં આપણે પછીથી અભ્યાસ કરવાનો આવશે બીજા સેટમાં, તે વખતે તમને બરાબર સમજાવીશું. પણ મોટે ભાગે પૂર્ણ હરીફાઈ વાળા બજારને જો આપણે સમજવું હોય તો કંઈક અંશે અનાજનું બજાર જે છે તે પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે કહી શકીએ. રૂનું બજાર છે, જે આપણે કોટન કપાસ કહીએ છીએ, એ રૂનું બજાર પણ પૂર્ણ હરીફાઈ વાળું બજાર જેવું છે. બીજું આપણે એમ કહીએ કે
આ બજારમાં અસંખ્ય પેઢીઓ છે, એટલે ઉદ્યોગનું ઉત્પાદન ખૂબ વિશાળ છે. પેઢીનું ઉત્પાદન એ આપણે એમ કહીએ કે જે રીતે સમુદ્રમાં એક લોટો પાણી, એ રીતે આખા ઉદ્યોગમાં એક પેઢીનું ઉત્પાદન એ એક લોટા સમાન છે, એક કણ સમાન છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક પેઢી ગમે તેટલું ઉત્પાદન કરી અને બજારમાં વેચાણ માટે મૂકે તો પણ બજાર જે કિંમત છે એને સ્પર્શી શકતી નથી, એને બદલી શકતી નથી. તો આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉદ્યોગની કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થતી જે કિંમત છે એ કિંમતે દરેક પેઢી ગમે તેટલા એકમોનું ઉત્પાદન કરી અને વેચાણ કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની માંગ રેખા એક ક્ષિતિજ ધરીને, એટલે કે એક્સ અક્ષને બરાબર પેરેલલ હોય છે, સમાંતર હોય છે. જ્યારે ઉદ્યોગની જે માંગ રેખા છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં, એ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી નકારાત્મક ઢાળવાળી રેખા હોય છે, ઋણાત્મક ઢાળવાળી રેખા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની માંગ રેખા અને ઉદ્યોગની માંગ રેખા એ તદ્દન અલગ આપણને જોવા મળે છે. ઓકે, પછી આવે છે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, જેને આપણે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહીએ છીએ. તો ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એટલે આપણે એમ કહી શકીએ કે એક સરખી નહીં, તદ્દન સમાન ગુણી નહીં, પણ નજીકની અવેજી વસ્તુઓ ઉત્પન્ન કરતી જે પેઢીઓ છે એના સમૂહને આપણે ઇજારાયુક્ત હરીફાઈ અથવા તો અપૂર્ણ હરીફાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ જે છે તેને એ ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખાવે છે, જ્યારે ઇંગ્લેન્ડના જે અર્થશાસ્ત્રીઓ છે એ આ બજારને અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખાવે છે, અને ઇંગ્લિશમાં આપણે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહીએ છીએ, ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન કહીએ છીએ. તો મેં કીધું તેમ કે સામાન્ય રીતે અહીંયા જે પેઢીની માંગ રેખા આપણને જોવા મળે છે તે કેવી હોય છે, એ ઇજારાવાળા બજાર જેવી જ હોય છે, પણ એનો જે ઢાળ છે તે ઓછો તીવ્ર ઢાળ હોય છે. એનો ઢાળ કેવો હોય છે? ઓછો તીવ્ર ઢાળ હોય છે, ઋણ ઢાળવાળી હોય છે. પણ ઇજારામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ એનો હરીફ ઉત્પાદક નથી, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં એની નજીકની જ અવેજી વસ્તુઓ ઉત્પાદન કરતા ઘણા બધા એકમો હોય. ધારો કે આપણે એમ કહીએ કે સાબુ બનાવતી કંપનીઓ છે, તો સાબુનું જે બજાર છે તેને આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજારમાં મૂકી શકીએ. શેમ્પૂનું બજાર છે તેને પણ આપણે મૂકી શકીએ. કાપડનું બજાર છે તો તેને પણ આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં મૂકી શકીએ. તો આવા બજારમાં આપણે એમ કહી શકીએ કે ઇજારાવાળા બજારમાં પેઢીની માંગ રેખા જે તીવ્ર ઢાળવાળી હોય છે એને કરતાં આનો ઢાળ ઓછો તીવ્ર હોય છે. તો આ તફાવત છે. અને જે છેલ્લો પ્રકાર આપણે જે જોઈ ગયા કે સમગ્ર બજારની માંગ અને બજારના કોઈક એક ભાગની માંગ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ ઉત્પાદક પેઢીએ પોતાના વેચાણની આગાહી કરવી હોય, માંગની આગાહીનો અંદાજ પ્રાપ્ત કરવો હોય, ત્યારે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજારની જે કુલ માંગ છે એનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે પેઢી પોતાની જ્યારે વેચાણ અંગેની નીતિ નક્કી કરતી હોય, વેચાણ અંગેની નવી વ્યૂહરચનાને અમલમાં મૂકવા માંગતી હોય, કે જાહેરાત ખર્ચ કરવા માંગતી હોય, કે માર્કેટિંગ અંગેની કોઈક નવી સ્કીમ મૂકવા માંગતી હોય, કિંમત અંગેના કોઈ પણ પગલાં લેવા માંગતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે સંચાલકીય નિર્ણયોકરણની પ્રક્રિયા કરવાની હોય તો આપણે એમ કહી શકીએ કે બજારના અલગ અલગ જે ભાગો છે અને સમગ્ર બજારનો તાગ છે, અંદાજ છે, એની માંગ કેટલી રહેશે એનો અભ્યાસ કરવો આવશ્યક છે. એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે પેઢીના જે માલિકો છે, સંચાલકો છે, ધંધાદારી વ્યક્તિઓ છે, એ ઘણી વખત સમગ્ર બજારની સાથે સાથે ઘણી વખત આપણે એમ કહીએ કે બજારને અલગ અલગ સેક્શનમાં અથવા તો એને અલગ અલગ સેગમેન્ટમાં વેચી નાખે છે, અલગ અલગ ભાગોમાં વેચી નાખે છે.
ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં પણ વહેંચી નાખે છે. કારણ કે આપણે એમ કહીએ કે જુદા જુદા પ્રદેશોમાં, જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં લોકોની આવકનું સ્તર જુદું હોય, લોકોની વપરાશની ટેવ અલગ હોય, લોકોની ફેશન, અભિરુચિ, પસંદગી અલગ અલગ હોય. તો આપણે એમ કહી શકીએ કે દરેક પ્રદેશોમાં ભૌગોલિક પરિબળો, ભૌગોલિક વિસ્તારોમાં લોકોની જે રુચિ, પસંદગી, ટેવ, સામાજિક માળખું, પ્રણાલિકાઓ એ અલગ અલગ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની માંગ છે એનું રૂખ પણ, એની જે વલણ છે એ પણ અલગ અલગ, આપણે એમ કહી શકીએ કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ પેઢી જ્યારે માંગનો અંદાજ મેળવતી હોય ત્યારે અલગ અલગ બજારોમાં આપણે એમ કહીએ કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ હોય. ધારો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે અહીંયા ગુજરાતમાં ખાસ કરીને આપણે શિયાળો ચાલે છે, બરાબર? તો અહીંયા આપણે કહીએ કે ઉત્તરાખંડથી કે પંજાબથી કે લુધિયાણાથી, હરિયાણાથી સ્વેટર વેચવા માટે ઘણા બધા લોકો ગુજરાતમાં આવે. દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ શહેરોમાં વેચે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે સ્વેટર બનાવતી કંપનીઓ જાણે કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં, જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં સ્વેટરની માંગ ખૂબ છે. ઓકે, પછી એપ્રિલ, માર્ચ, એપ્રિલ, મે તો ભાઈ ઉત્તર ભારતમાં એની માંગ વધારે છે. તો અહીંયા ભૌગોલિક વિસ્તારોમાં વસ્તુ એક જ છે જો, પણ અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ બજારોમાં, અલગ અલગ જગ્યાએ એની માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ વસ્તુની જે માંગ છે તે અલગ અલગ જે આવક જૂથો છે એમાં આવેલા અલગ અલગ ગ્રાહકો દ્વારા થાય છે. તો અલગ અલગ આપણે એવું કહી શકીએ કે બજારના જે જુદા જુદા વિભાગોમાં અલગ અલગ કિંમતની સપાટી અલગ અલગ માંગનું પ્રમાણ નક્કી કરતી હોય છે. અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ વિભાગોમાં, બજારના અલગ અલગ સેક્શનમાં નફાનું પ્રમાણ જુદું હોય, હરીફાઈની કક્ષા જુદી હોય, ઋતુગત, સિઝનલ, જે માળખાગત, જે આપણે એમ કહીએ કે માંગની તરહ જુદી જુદી હોય છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવા જ્યારે અલગ અલગ બજારોમાં અલગ અલગ માંગના નિર્ધારક પરિબળો કે નિર્ણાયક પરિબળો અલગ અલગ હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે સમગ્ર બજારના માંગની સાથે સાથે વિભાગીય બજારોના માંગને પણ ધ્યાનમાં લેવી જોઈએ. કિંમત છે, ગુણવત્તા છે, વિજ્ઞાપન ખર્ચ છે વગેરે અંગેના જ્યારે પણ નિર્ણયો લેવામાં આવતું હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે આ વધારે વાસ્તવિક, અસરકારક અને ફળદાયી બને છે. ઓકે, અને છેલ્લું આપણે જોઈએ તો ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની માંગ. ઓકે, ટૂંકા ગાળાની માંગ એટલે જેને આપણે એમ કહીએ છીએ સમયનો ટૂંકો ગાળો, બરાબર? સમયનો ટૂંકો ગાળો એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે એમ કહી શકીએ કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન પેઢીઓની સંખ્યામાં વધારો થઈ શકતો નહીં હોય, ઉત્પાદન શક્તિમાં વધારો થઈ શકતો નહીં હોય, નવા સ્થિર સાધનોમાં વધારો કરી શકાતો નહીં હોય, એવા સમયના ગાળાને આપણે ટૂંકો ગાળો કહીએ છીએ. ઓકે, તો સમયના ટૂંકા ગાળાની માંગ, ટૂંકા ગાળાની માંગ એટલે જેને આપણે ચાલુ માંગ કહીએ છીએ, કરંટ ડિમાન્ડ કહીએ છીએ, એને વર્તમાન માંગ કહીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે ટૂંકા ગાળાની માંગ એટલે જેને આપણે વર્તમાન માંગ કહીએ છીએ એ એવી માંગ છે વસ્તુ અને સેવાની કે કિંમતમાં અને લોકોની આવકમાં ફેરફારોની તાત્કાલિક અસર આવી વસ્તુઓની માંગ પર થાય છે. ટૂંકા ગાળાની માંગ એ એવી માંગ છે કે લોકોની આવકમાં જો પરિવર્તન થાય, વસ્તુની કિંમતમાં જો પરિવર્તન થાય તો તરત જ આ વસ્તુઓ કે સેવાઓની માંગમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. તો એવી જે માંગ છે સમયગાળાને ધ્યાનમાં રાખીને એને આપણે સમયના ટૂંકા ગાળાની માંગ. ઓકે, જ્યારે આપણે એમ કહીએ છીએ કે સમયના લાંબા ગાળાની માંગ એટલે કેવી માંગ કે જે ખાસ કરીને મેં કીધું તેમ કે કિંમત, આવક, ગુણવત્તા, જાહેરાત ખર્ચ, વેચાણ ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ વગેરે જેવા પરિબળોના ફેરફારને લીધે લાંબા ગાળે, સમયના લાંબા ગાળે
પૂર્ણ સમાયોજન પામેલી માંગ છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીઓ દ્વારા થતો જે જાહેરાત ખર્ચ છે, વેચાણ ખર્ચ છે, અથવા તો કિંમતમાં વધારા ઘટાડા અંગેનો જે નિર્ણય છે, એની માંગ પર અસર એ ટૂંકા ગાળા કરતા લાંબા ગાળે અલગ હોય છે. ટૂંકા ગાળામાં કંઈક અલગ હોય છે અને લાંબા ગાળે અલગ હોય છે. ત્યારે સંચાલક જ્યારે આવા નિર્ણયો લેતો હોય જાહેરાત કરવાના કે કિંમતમાં બદલાવ અંગેના, ત્યારે આપણે જાણીએ છીએ કે પેઢીની જે ટૂંકા ગાળાની માંગ છે અને સમયના લાંબા ગાળાની માંગ છે, એમાં બંનેમાં ફેર પડશે. દાખલા તરીકે આપણે જાણીએ કે ભાઈ જીબી हेलो છે, सर. તો જીબી એ ધારો કે આપણે એમ કહીએ કે અત્યારે યુનિટના 4 રૂપિયા ભાવ છે અને યુનિટના જીબી એ ઘટાડી દીધા ભાવ, ધારો કે 2 રૂપિયા યુનિટ કરી દીધો, તો ટૂંકા ગાળામાં આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળામાં વીજળીની માંગ વધે. ઓકે, પણ કેવી વધે કે ભાઈ જેની પાસે જેટલા પણ ઇલેક્ટ્રિક સાધનો છે એનો વપરાશ વધારે, કે જે પહેલા એ લોકોએ ખૂણામાં મૂકી દીધેલા, કારણ કે ભાઈ બિલ બહુ ઓછું આવતું હોય તો આપણે એમ કહી શકીએ કે ભાવ જો યુનિટના વધારે હોય તો લોકો આપણે એમ કહીએ કે જરૂરિયાત એટલી જ વીજળીનો ઉપયોગ કરે. પણ ધારો કે મેં કીધું તેમ કે જીબી એ યુનિટના ભાવ ઘટાડ્યા, 4 રૂપિયા પરથી ઘટાડીને 2 રૂપિયા કર્યા, તો હવે લોકો શું કરે કે ભાઈ અસ્થિ ઘરમાં કરવા માંડે, ઇલેક્ટ્રિક આપણે કહીએ ગીઝરનો ઉપયોગ કરે, પછી ઓવન ચલવે, ફ્રીજ ચલવે, એસી ચલવે, ટીવી ચલવે, બધું આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેની પાસે છે તે ટૂંકા ગાળામાં ચાલુ કરે. પણ જો જીબી લાંબા સમયના ગાળા સુધી જો ભાવ ઘટાડાની નીતિ અપનાવે તો લોકો શું કરે, ઇલેક્ટ્રોનિક સાધનો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનો એ લઈ આવે. એટલે આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળે પણ માંગમાં વધારો થાય, વીજળીની માંગમાં વધારો થાય. કિંમત ઘટતા ટૂંકા ગાળામાં જેની પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, ઇલેક્ટ્રિકલ સાધનો છે, એ તો માંગ વધારે જ છે, પણ આ જ જો કિંમત ઘટાડાની નીતિ જો જીબી દ્વારા કે કોઈ પણ વીજ ઉત્પાદક કંપની દ્વારા જો કરવામાં આવે તો લાંબા ગાળે પણ આપણે એમ કહી શકીએ કે વીજળીની માંગ એ લાંબા ગાળે પણ વધે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે જે ટૂંકો ગાળો અને લાંબો ગાળો ની વાત કરીએ છીએ તો ખાસ હરીફાઈની કક્ષાની દ્રષ્ટિએ બહુ મહત્વનો છે. કારણ કે કોઈ પણ આપણે એમ કહી શકીએ કે ટૂંકા ગાળામાં કોઈ પણ પેઢી જ્યારે વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરતી હોય ત્યારે પેઢીએ ખાલી એટલું જ વિચારવાનું છે કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં નવી કોઈ પેઢીઓ આવવાની નથી, ઉદ્યોગમાં નવી પેઢીઓનો પ્રવેશ થવાનો નથી. જ્યારે લાંબા ગાળાએ પેઢીએ વિચારવું પડે કે ભાઈ જો હું કિંમત ઘટાડું અને જો મારો નફો વધે તો ઉદ્યોગમાં કદાચ સમયના લાંબા ગાળે નવી હરીફ પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશ કરે. એટલે આપણે એમ કહી શકીએ કે પોતાની વસ્તુની અવેજીમાં આવી શકે એવી વસ્તુઓ શોધાવાની શક્યતા ઊભી થઈ જાય. નવી હરીફ પેઢીઓ આવે તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે, નવું ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે તો કદાચ એ ઉત્પાદન ખર્ચ ઘટાડી અને આના કરતાં પણ સસ્તી વસ્તુ બજારમાં મૂકી શકે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળાની જે માંગ છે તેના પ્રત્યાઘાતો અને સમયના લાંબા ગાળાની માંગના પ્રત્યાઘાતો વચ્ચે કેટલાક કારણોસર ભેદ પડે છે, તફાવત સર્જાય છે. કારણ કે સમયના ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ ઉત્પાદક પેઢી જ્યારે પોતાની વસ્તુની કિંમત અથવા ગુણવત્તામાં ફેરફાર કરે તો ગ્રાહકોને તરત તેની માહિતી મળતી નથી. એટલે સમયના ટૂંકા ગાળામાં બધા જ ગ્રાહકો કંઈ એની ખરીદી કરતા નથી. પણ સમયના લાંબા ગાળામાં આપણે જાણીએ છીએ તેમ કે વસ્તુની કિંમત ઘટેલી છે અને ગુણવત્તામાં ફેરફાર થયેલો છે એવી માહિતી જેમ જેમ પ્રસરે, ઔપચારિક એનો પ્રસાર થાય, માહિતી વ્યાપક બને, તેમ તેમ આપણે એમ કહીએ કે વસ્તુઓની માંગ એ વધારે ફેરફારક્ષમ બને છે. ઓકે, બીજું જે પરિબળ છે કે કિંમતમાં ફેરફાર અને વસ્તુની ગુણવત્તામાં ફેરફાર, નવી વસ્તુનું આગમન, આવા જે ગ્રાહકોને આવી જે બધી બાબતોની માહિતી છે તે માહિતી ઘણી વખત મળે છે, પણ વર્ષોથી જે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરતા હોય એ વસ્તુને તરત એ તરછોડી શકતા નથી. એટલે કે ગ્રાહકો પોતાની જે ટેવો છે, પસંદગી છે, અભિરુચિ છે, પ્રણાલિકાઓ છે તેને તરત બદલી શકતા નથી. પણ લાંબા ગાળે આપણે એમ કહી શકીએ કે
ગ્રાહક પોતાની પસંદગી બદલી શકે છે કે ભાઈ કિંમતમાં ઘટાડો થયેલો હોય તો 2-4 મહિના આપણે એમ કહીએ કે બીજી કંપનીની જે પોતે વાપરતો હોય એ કંપનીની વસ્તુ આપણે ઊંચી કિંમત ચૂકવી દે. પછી લાંબા ગાળે એવું થાય કે ભાઈ આમાં આપણે આટલા બધા રૂપિયા ચૂકવીએ છીએ એના કરતાં આપણે થોડીક સસ્તી વસ્તુ આ પેઢીની પણ અવેજી વસ્તુ છે, વાપરી શકાય એવી છે, તો એની સમયના લાંબા ગાળે ટેવો બદલે, પ્રણાલિકાઓ બદલે. એટલે લાંબા ગાળે આપણે એમ કહી શકીએ કે કિંમત કે ગુણવત્તાના જે ફેરફારો છે તે લાંબા ગાળે માંગ વધારી શકે છે અન્ય પેઢીની. બીજું આપણે જાણીએ છીએ કે કેટલીક વાર કોઈ એક વસ્તુની કિંમતના ઘટાડાનો લાભ લેવા માટે ખાસ કરીને મૂડીરોકાણ કરવાની આવશ્યકતા ઊભી થાય છે. મેં કીધું તેમ કે ભાઈ વીજળીના દર જો ઘટે તો વીજળી માટે મેં કીધું તેમ કે ઇલેક્ટ્રોનિક સાધનો લાવવા પડે, તો એના માટે મૂડીરોકાણ કરવું પડે. તે તરત ટૂંકા ગાળામાં શક્ય નથી કારણ કે દરેક કુટુંબનું એક આપણે એમ કહી શકીએ કે ખર્ચ અંગેનું આયોજન હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં તરત માંગ વધતી નથી પણ લાંબા ગાળે એની માંગમાં વધારો થતો આપણને જોવા મળે છે. બાળકો અહીંયાથી અટકીએ, તમારો હિસ્ટ્રીનો પીરિયડ પણ હશે. સોરી આજે ડિસ્ટર્બન્સ બહુ થયું, મને ગમ્યું નથી પણ લાચાર હતો હું જરા કોલેજમાં જ મારે મોડું થઈ ગયું એટલે. તો આપણે કાલે પાછા મળીએ. તો અહીંયા મીટિંગ પૂરી કરીએ બેટા બાળકો.